શું તમારું વેકેશન કેવું ગયું? મારું વેકેશન સાવ ડબ્બો થઈ ગયો. અમારા સાસરિયાથી હું ત્રાસી ગયો છું ખરેખર. આ વેકેશનમાં મારી સાસુ ને મારા સસરા બંને જણા દેશમાંથી મારા ઘરે ખાબક્યા. બીજી વારનું મારી સાસુનું મોતિયાનું ઓપરેશન કરાવવા. આ પહેલી વારનું ઓપરેશન કરાવ્યું હતું, પણ એ દેશમાં કોઈક ઊંટ વૈદ પાસે. હવે ઊંટ વૈદે શું કર્યું? સાદા પાણીથી આમ આખો ધોઈ નાખી, એક પટ્ટી મારી ને સાસુને મોકલાવી દીધી. હવે બીજે દિવસે પટ્ટી ખોલીને સાસુ આંધળી પીત દેકારો બોલી ગયો. એટલે ઊંટ વૈદને પકડવા દોડ્યા તે મારો બેટો એસટી પકડીને રાતોરાત પલાયન થઈ ગયો. ટૂંકમાં મારા સસરાએ પૈસા બચાવવા માટે જ્યાં ઊંટ વૈદ પાસે કારસ્તાન કરાવ્યું એમાં 2000ની એને અડી ગઈ. અને એનું સૌથી મોટું નુકસાન મને ગયું. આખું લશ્કર આ વેકેશનમાં મારા ઘરે ખાબક્યું મોતિયાનું બીજી વારનું ઓપરેશન કરાવવા. અને માનું ઓપરેશન એટલે મારી સુસલી તો જાણે શું કરું ને શું નહીં. 2 દિવસ તો રસોડું બંધ રાખ્યું. બોલો, તે મારે દાદાજીને અને બાપુજીને લઈને 2 ટાઈમ ડાઇનિંગ હોલમાં લઈ ગયો. એમાં મને ચોટી. અને જેમ તેમ ઓપરેશન આ પત્યું ને મારી સાસુ આવડી રિક્ષામાં બેસી આમ કાળા ડાબલા પહેરેલા ને ઉતરી એને જોતા હોય બિલ્ડિંગના છોકરાઓ બધા હબક ખાઈ ગયા, ભસતા કૂતરા ચૂપ થઈ ગયા. ને આમ ડગું મગું કરતી મારી સાસુ દાદરા ચડી. દાઉદની નાની બેન જોઈ લો ને પાછળ કાદર ખાન જેવો મારો સસરો. બંને જણા આમ ઘરમાં ગયા, સીધા મારા બેડરૂમમાં ઘૂસ્યા, એસી ચાલુ કરીને લંબાવ્યું. બોલો, મારે અઠવાડિયા સુધી રોજ ધાબા ઉપર શેતરંજી પાથરીને સુવાના વારા એવા. અને આટલું ઓછું એમ મારો સસરો બધાને ફોન કરીને કે હવે જોઈએ તો આવી જાજો, ખબર કાઢવા ઓપરેશન થઈ ગયું છે, આવી જાજો. અને બોલાવે એટલી જ વાર બધા નવરીઓના ધાડા મારા ઘરે વેકેશન હતી તે ઉમટ્યા ખબર કાઢવાના બાને. મારે બધાને ચા પાણી કરાવવાના, ફરવા લઈ જવાના, કાંકરિયા સુધી લાંબા થવાનું. ને એમાંય પાછા બહુ ધાર્મિક હોય ને તો ઠેઠ અક્ષરધામ સુધી મારે લઈ જવાના. અરે એમ સમજો ને સાહેબ, રેવા ખાવા ને સાઇટ સીઈંગ સાથેની પેકેજ ટૂર જ થઈ ગઈ બધા માટે. સાચું કહું તમને, મને જો પહેલેથી ખબર હોત ને કે સુશીલાનું ફેમિલી આવું લૂંટારું છે તો તમે નહીં માનો, હું ગમે ત્યાંથી ચંબલમાંથી કોઈક છોકરીને લાવીને પરણી ગયો. પણ હવે થાય શું મારું, તમે નહીં માનો કે અમે કરીને આ જવાનું નામ ન લે. તે એક દિવસ ધાબા પર આમ પડ્યો જાગતો તો રાતના ને ઓચિંતાનું એક ભૂત જેવું કાંક મારા પર ત્રાટક્યું. સફેદ ડગલો, મુંડી નહીં, અને અને હું હબક ખાઈ ગયો. મારાથી ચીસ નીકળી ગઈ. ને કોણ નીકળ્યો? હરામખોર હિતિયો. એ કંટાળ્યો હતો. એની આખી વેકેશન બગડી. મને કે હવે આ નાની કેમ ક્યારે જશે? મેં કહું હિતિયા ભાઈ, મારા હાથની વાત નથી. મને કે એટલે જ પપ્પા મને આઈડિયા આવ્યો છે પપ્પા, ભૂત બનીને ભગાડીએ. મેં કહું વેરી બેસ્ટ. આ તું આમ જ નાનીને ભગાડ હોપ કરીને. ને હિત્યો તો કૂદ્યો સાસુના બેડરૂમમાં. એ સાસુ ડરી ગઈ. ને બીજે દિવસે સવારે સાસુ ને સસરા પોટલા બાંધીને નીકળી ગયા. આવજો કરતા નથી રોકાવું, દેશ ભેગા થઈ જે કરીને નીકળી ગયા. સાહેબ, આ હિત્યો જીવનમાં પહેલી વાર મને કામ આવ્યો. ભાઈઓ, આ શ્રાવણ મહિનો મને ભારે પડી જવાનો છે. આ સુસલીના એક ટાણા તો મને ભારે પડ્યા જ છે, પણ હવે મારા દાદાજી બાવાઓની પાછળ પડ્યા છે અને બાવાઓ મારા દાદાજીની પાછળ પડ્યા છે. કોઈકે મારા દાદાજીને કહી દીધું કે જતા બાવાઓની, સંતો મહંતોની સેવા કરો, એમને જમાડો, એમને દાન આપો, તમારો આવતો ભવ સુધરી જશે. હવે મારા દાદાનો આવતો ભવ સુધરશે કે નહીં એ તો ઉપરવાળો જાણે, પણ મારો આ ભવ બગડી જવાનો છે. તમે નહીં માનો સાહેબ, મારા દાદાજી રસ્તે જે બાવો ભટકાય એને ઘરે લઈ આવે છે. આખા શરીરે ભભૂતિ ચોપડી હોય, પગ ગારાવાળા હોય એવા બાવાઓ ઘરમાં ઘૂસે છે. અને મારા દાદાજી આખા ઘરને ભેગું કરીને એમને પગે લગડાવે છે. એ બાવાઓના ગંધાતા પગ ધોઈને ચરણામૃત પીવાનો આગ્રહ કરે છે. અને બાવાઓ મારા બેટા બ્યુટી પાર્લરમાં બેસીને જાણે પેડિક્યોર કરાવતા હોય ને એવો આનંદ લૂંટે છે. તમે નહીં માનો, મારો હિતિયો તો હવે એવો બગડ્યો છે. મને કે પપ્પા, હું આ બાવાનું પથ્થર મારીને માથું તોડી નાખું. અરે મેં હિતિયાને માંડ શાંત પાડ્યો. અરે હમણાં તો એક બાવાને સાષ્ટાંગ દંડવત કરવાનું કહ્યું. તમે બધા લાઈનમાં ઊભા રહ્યા. સુસલી જેવી વાંકી વળી, હરામખોર હિતિયાએ સુસલીને ધક્કો માર્યો. સુસલી બાવા પર પડી, બાવો જમીન પર પડ્યો. તાબડતોબ 108 બોલાવી પડી. એ બાવો અત્યારે હોસ્પિટલમાં બાટલા પર છે અને એના બિલ મારે ભરવા પડે છે.